ગુડ આફ્ટરનૂન. ચેપ્ટર નંબર 2 છે આપણું, બરાબર, કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. જીટીયુ એક્ઝામની અંદર આમાંથી ટોટલ 8 માર્ક્સનું પૂછાય છે અને નાનકડું એવું ચેપ્ટર છે. ટોટલ આપણે 8 પોઈન્ટ છે એ આમાં ટોપિક છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સેક્શન મોડ્યુલસ, બરાબર, રેડિયસ ઓફ ગાયરેક્શન કે પેરેલલ એક્સિસ થિયરમ છે વગેરે. 2 થિયરમ છે આપણા જીટીયુમાં, 2 માંથી એક તો 100% આવે જ છે, બરાબર. પછી જો સ્ટાન્ડર્ડ ફિગર છે, ઇક્વેશન ઓફ એમઆઈ, મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું, બરાબર, અને કેલ્ક્યુલેશન છે એમઆઈ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા સ્ટેપ બાય સ્ટેપ, અને પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર. આના વિશે આપણે ડિસ્કશન કરશું. 8 માર્ક્સ છે અને સારું એવું છે, આવડી જાય એવું છે, બરાબર. તો આપણે વિડીયો લેક્ચર તરફ આગળ વધી, બરાબર. જો હજી તમે ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દો, અને કાંઈ પણ આગળ ના સમજાણું હોય, આપણે ચેપ્ટર 1 જોયું, ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેન, એ 2 વિડીયો અપલોડ કર્યા, બરાબર. 2 પાર્ટ પાડ્યા છે, તો એ લોકોએ વિડીયો ના જોયો હોય એ એકવાર જોઈ લી, બરાબર. પછી આ સેકન્ડ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2. રેડી? એની વાત કરીએ તો પહેલાં આપણે સિમ્પલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ તમારે આ સબ્જેક્ટ રિલેટેડ છે કે આ બ્રાન્ચ મિકેનિકલ છે કે સિવિલ છે, એમાં લાસ્ટ લગી આવશે, તો અત્યારથી સમજી જવું બેસ્ટ રહેશે, બરાબર. તો જોઈએ આપણે કે જડત્વ ધૂણ એટલે શું, કે કોઈ પણ એરિયાની અનુસંધાન અક્ષ, રેફરન્સ જે એક્સિસ કહેવાય ને, અને આગળ લીધેલી બીજી વખતની મોમેન્ટને, આ જે રેફરન્સ એક્સિસની આગળ લીધેલી બીજી વખતની જે મોમેન્ટ હોય ને, એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય. સાવ સહેલી અને મજા આવી જાય એવી વ્યાખ્યા છે, બરાબર. અને જો એની ઉપર તમને ફિગર પણ આપી છે, ફિગર તમારે ડ્રો કરી નાખવાની. હું તો એમ જ કહું, મોમેન્ટ ઓફ ઇનર્શિયા જ્યારે પણ પૂછાય ને ત્યારે આ કઈ છે, રેફરન્સ એક્સિસ છે, આ તમારું સીજી છે, બરાબર, અને એરિયા છે. રેડી? તો આ વ્યાખ્યા જેટલી જલ્દી તમને આવડી જશે ને ત્યાંથી તમને સબ્જેક્ટ સહેલો લાગવા માંડશે, બરાબર. જીટીયુ એક્ઝામ કે મિડ એક્ઝામ છે તો આ ચેપ્ટરમાંથી જ્યારે પૂછવાની વાત આવે ત્યારે આ 2 માંથી ગમે એક તો પૂછાતી હોય છે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ માસ, કોઈ પણ દળ એટલે ઇંગ્લિશમાં શું, માસની અનુસંધાન અક્ષ આગળ લીધેલી બીજી વખતની મોમેન્ટને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ માસ કહેવાય. જો બંને સહેલી જ છે એટલે જ તમારે યાદ રાખવાની છે. તમને એકમ પણ આપ્યો છે, 2 લાઈન તમારે બનાવવાની એ છે, યાદ રાખવાની, બીજું કાંઈ છે નહીં. તો સેક્શન મોડ્યુલસ છે, મોડ્યુલ, બરાબર, કે જો એની તમારે અહીંયા પૂછાઈ ગયું 17માં 18માં, અને આપણે નવેમ્બર છે અને ફેબ્રુઆરી 2021 વગેરેમાં પૂછાયેલું છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા છેદમાં શું આવશે, સીજી, અને તેના દૂરનું ધારનું અંતર, બરાબર. તો ઇક્વેશન પર આપ્યું, આ પહેલાં તમારે યાદ રાખવાનું ઇક્વેશન, એનો વ્યાખ્યા છે એ ઉપર તમારે સમજી ગયા, વ્યાખ્યા આવતી હશે કે મોસ્ટ ઓફ આવતો જ હોય છે, બરાબર. તો લંબચોરસ છે આ છે, એના માટે સૂત્ર આપ્યું છે, સેક્શન મોડ્યુલસ ઓફ ધ ફર્સ્ટ મોમેન્ટ એરિયા. તમારે જ્યારે આના એક્ઝામ્પલ ને દાખલા ઘણું બધું આવશે, જીટીયુમાં મિડમાં પૂછી લેતા હોય છે, બરાબર. નેક્સ્ટ ટોપિકની વાત કરી તો આપણે આ ટોપિક જોઈએ અત્યારે, કે રેડિયસ ઓફ ગાયરેક્શન. કોઈ પણ લેમિનાની રેડિયસ ઓફ ગાયરેશન એટલે અનુસંધાન અક્ષથી એવું અંતર કે જ્યાં લેમિના સૂક્ષ્મ ભાગોનો એક સરખા અંતરે ગોઠવતા તે અક્ષની આસપાસ લેમિનાનો એમઆઈ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા બદલતો નથી. આ અંતરને રેડિયેશન ઓફ ગાયરેક્શન કહેવાય. શોર્ટમાં તમે કે પણ લખી શકો. મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, બરાબર, એને તમે શું કરશો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો એને તમે એમ આઈ વડે પણ દર્શાવી શકો શોર્ટમાં. કન્ફ્યુઝન ના થવું જોઈએ, બરાબર, એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. એને તમને ફિગર પણ આપી, બરાબર, અને ઉપર આપણે જોઈએ તો તમને સૂત્ર પણ આપ્યા છે, બરાબર. ફિગર જેટલી તમે આમાં સારી રીતે અને નામ નિર્દેશન આપીને દોરશો એટલે તમને બેનિફિટ મળશે, અને સામેવાળા વ્યક્તિને સમજાઈ પણ જશે, બરાબર. માર્ક્સ નહીં કપાય. માર્ક્સની સાથે સાથે સમજવું પણ જરૂરી છે. રેડી? સમાંતર અક્ષ પ્રમેય અને પેરેલલ 2 છે, બરાબર. સમાંતર અક્ષ પ્રમેય છે અને બીજું એક આપણે 2 છે ટોટલ થિયરમ કહેવાય ઇંગ્લિશમાં. 2 માંથી જીટીયુ એક્ઝામમાં ગમે એક 100% પૂછાશે, બરાબર, એ આપણી ગેરંટી. અને મિડ એક્ઝામમાં ચેપ્ટર હશે તમારે કોલેજમાં તો એમાં આવા પ્રશ્ન હશે. તો જો આઈ જે કોઈ પણ સમતલ સપાટીના સીજીમાંથી પસાર થતી અક્ષ પરનો એમઆઈ
મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય તો આ અક્ષને સમાંતર h અંતર દૂર આવેલી AB અક્ષ પરનો mi નીચે મુજબ મળે. તો પહેલી લાઈન તમને અહીંયા આટલી લખવાની, બરાબર. તમારે સૂત્ર યાદ રાખવાનું થાય, બરાબર. એ છે તો લખ્યું, ઘણાને ખબર ના હોય કે એ એટલે શું. જો આપણે આ જોયું અત્યારે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સીજી ઓફ એરિયા, તો તમારે યાદ રાખી લેવાનું કે એ છે તો શોર્ટમાં એ બરાબર એરિયા થાય, એટલે કે શોર્ટમાં લખ્યું છે, બરાબર. પછી આપણે જોવા જઈએ તો તમને ફિગર આપી છે, પેરેલલ એક્સિસ થિયરમ આવશે, બરાબર. એવી રીતના લંબ અક્ષિસ આવશે, એ પણ બેમાંથી એક પૂછાય. આપણે આગળ જોયું પ્રૂફ કરવાનું, સાબિતી છે તો એ તમારે ફિગર ડ્રો કરવી પડે અને પછી તમારે આખું સમજાવવું પડે. જ્યારે લાસ્ટ આન્સર આવે ત્યારે તમારે શું કરવાનું કે આવું બોક્સ બનાવી લખવાનું. જો સાચું હોય તો બોક્સ બનાવવાનું, બરાબર. નકર પછી માર્ક્સ આવતા હોય જે કપાઈ પણ જાય. તમારે પાકું કરવું પડશે પ્રોપર, બરાબર. એના વગર કોઈ આઈડિયો નથી. જો આ પણ 4 થી 5 6 વાર પૂછાયેલું છે, મેં તમને અગાઉ કીધું પ્રમાણે. આગળ આપણે જોયું પેરેલલ હતું, અહીંયા આપણે લંબ સમાંતર અને આ લંબ અક્ષિસ પ્રમેય છે, બરાબર. આમાં પણ સેમ ટુ સેમ જ છે, બેમાંથી એક 100% પૂછાય છે, એટલે બંનેમાંથી એક તો તૈયાર કરી નાખવાના, બરાબર. તમને જે પણ મેથડ યાદ રહી, તમારા મગજમાં જે પણ જાય એ તમારે વાપરવાનું, બરાબર. તો એકબીજાને કાટખૂણે છેદતી બે એક્સિસ x અને y ના સંદર્ભમાં જો કોઈ લેમિના ના એમાં એટલે મોમેન્ટ ઇનર્શિયા અનુક્રમે x અને y i, બરાબર, હોય તો આડછેદના સમતલને લંબરૂપે આવેલી ત્રીજી એક્સિસ છે એ કઈ z એક્સિસ પરનો mi i z થશે, બરાબર. એટલે આમાં તમે સિમ્પલ જોવા જાવ અત્યારે તો એ શું કર્યું કે x y z તો mi બરાબર i z થઈ જાય, બરાબર. તો નીચે મુજબ તમને સૂત્ર મળે. પ્રૂફ કરવાનું થાય, સાબિતી છે. x બરાબર p નો x યામ છે તો y નો p નો યામ y થાય. r બરાબર op અને r નો સ્ક્વેર બરાબર x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. તો પ્રમેય જેવું થઈ ગયું, કોઈ અઘરું નથી. તમે પ્રોપર આ ડ્રો કરી અને આના ઉપરથી તમે આ પણ યાદ રાખી શકો. બટ તમને એક લાઈન ને સૂત્ર સમજાઈ જાય, બરાબર. તમારું કામ રેડી. એ સૂત્રમાં ઉપર જે આપણે તમે પાકું કર્યું તો એ તમારો લાસ્ટ આન્સર હશે. તો ઇક્વેશન ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણો સ્ટાન્ડર્ડ ફિગર માટે જોઈએ તો લંબચોરસ રેક્ટેંગલ છે તો એના માટે જો તમને આપ્યું, બરાબર. સર્ક્યુલર છે, વર્તુળાકાર, તો એના માટે આ સૂત્ર તમે પાકા કરશે કોણ કરશે? જે લોકોને એક્ઝામ્પલ છે એ કરવાના છે, દાખલા કરવાના છે, એ લોકોને આ આવડવા જોશે. આવા જ ઇક્વેશન તમારે યાદ રાખવા પડશે, બરાબર. જે લોકો નથી કરવાના એ લોકોને કઈ ટેન્શન નથી, બટ અમુક એક્ઝામ્પલ ખબર પડશે, કેમ કે આ સબ્જેક્ટ થોડોક એવો છે કે જેટલા દાખલા આવતા હોય, બરાબર. એટલે આપણે થોડુંક જોવું પડશે એમ. હવે હોલો રેક્ટેંગલની વાત કરી અને હોલો સર્ક્યુલર, બરાબર. રેક્ટેંગલ હતું એવી રીતના પાછું લંબચોરસ પોલ થઈ જાય, પોલો, બરાબર. ને પોલો વર્તુળાકાર, એના પર સૂત્ર આપ્યા છે અને ફિગર તમારે જોઈ લેવાની, તમને આઈડિયો આવી જાય, બરાબર, કેવું કહેવા માંગે છે. પછી હું તમને એમ કહું કે ત્રિકોણાકાર છે, ત્રિકોણ, બરાબર, એના માટે પણ આપ્યું છે ફિગર પણ આપણે ઘણી પૂછી લઈએ મેથમાં, ખાલી ઇક્વેશન પૂછી લઈએ, એવું નથી કે દાખલામાં જ પૂછાય, બરાબર. એટલે એ નક્કી ના હોય, આપણે આપણી રીતે તૈયારીમાં રહેવું પડે, બરાબર. જીટીયુ એન્જિનિયરિંગ ફિલ્ડ છે એમાં ક્યારે નવું શું વસ્તુ આવી જાય એ કંઈ નક્કી હોતું નથી. આપણે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એના છે ગણતરી માટેના, તો કેની ગણતરી છે? એમાં એટલે શું? કોમેન્ટમાં મને કહેજો કે એમાં એનો મતલબ શું થાય, બરાબર. કે મોમેન્ટ, જે લોકોને ખબર હોય કોમેન્ટમાં યસ લખે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર. એના સ્ટેપ છે, જોઈ લઈએ કે સેક્શનમાં અનુમાનથી x અને y અક્ષ દોરો અને બે અક્ષના છેદન બિંદુને g એટલે મધ્ય કેન્દ્ર કહો અથવા આપો નામ ટૂંકમાં. એમ પેલું સેક્શનની એકદમ ડાબે અને એકદમ નીચે અનુસંધાન અક્ષ દોરો. આ સ્ટેપ છે, ફિક્સ જ છે, આ તમારે ફોલો કરવા જ પડે, બરાબર. આપણે આપણી રીતે આડેવડા ના કરી શકીએ. ડાબી બાજુની અનુસંધાન અક્ષ g, બરાબર, ના અંતરને x અને નીચેની અનુસંધાન અક્ષને g ના અંતરે y કહો. x અને y એ g ના બે કોર્ડિનેટ બનશે, બરાબર. અને તો આપેલ સેક્શનને લંબચોરસ, આપણે જોયા, ત્રિકોણ, વર્તુળ જેવા રેગ્યુલર આકારોમાં વહેંચી દો અને તેમને 1 2 3 એવો નંબર આપવાનો. આખા સેક્શનનું CG એટલે XY શોધવાનું છે,
બરાબર. ઘણા જે સીજી સેન્ટર ઓફ ગ્રેવિટી છે અને આનો મતલબ પાછા બીજા ઘણા બધા નીકળતા હોય. બરાબર. આપણે સિલેબસમાં કયું આવ્યો છે ને યાદ રાખવાનું. હવે સેન્ટર ઓફ ગ્રેવિટી છે કે વગેરે ઘણું બધું હોય એમ. તો ભૂલાવાની શોર્ટમાં કે એમાંય છે તો મશીન છે એ થઈ શકે, એમનો મતલબ તે પણ થઈ શકે. આઈમાં ઇનર્શિયા પણ થાય, ઇન્સ્ટ્રુમેન્ટ પણ થાય. એટલે ઘણા લોકોને ઘણા સબ્જેક્ટ મિક્સમાં થઈ જાય તો શોર્ટ નામ યાદ રાખવા પછી એવું ભૂલાઈ જાય તો ધ્યાન રાખીએ. હવે ભાગ 1 નો આઈ એક્સિસ સમાંતર અક્ષને પ્રમેયથી દોરો. બરાબર. તમારે બેઝિક સ્ટેપ યાદ રાખશો ને તો પણ ઘણી વાર સ્ટેપ માર્ક્સ 2 3 4 માર્ક્સમાં પૂછી લે જીટીઓ કે મિડ એક્ઝામમાં. બરાબર. તો એ યાદ હોય તો આપણે એટલીસ્ટ 2 3 માર્ક્સ આવે. અને ભવિષ્યમાં ક્યારે દાખલો ગણવાનો થાય કે લાઈફમાં જ્યારે આગળ વધવાનું થાય ડીપમાં આના ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઉપર, ત્યારે આપણે આટલું કર્યું હોય તો આગળ થાય કાંઈ. નેક્સ્ટ ટોપિક છે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બરાબર. કોઈ પણ લેમિનારના સમતલને રમરૂપે આપેલી અક્ષ પરના મોમેન્ટ ઓફ ઇનર્શિયાને પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય. તો સિમ્પલ બેઝિક વ્યાખ્યા પૂછાય. બરાબર. અને એમાં તમને અલગ અલગ તમને આપ્યા સર્ક્યુલર છે, સોલિડ છે. બરાબર. અને પોલાર સેક્શન મોડ્યુલ છે. આ તમારે આખું યાદ રાખવું પડે. બરાબર. 5 કે 10 વાર વાંચો એટલે તમને આરામથી યાદ રહી છે. તો અહીંયા આપણું ચેપ્ટરની થિયરી પૂરી થાય છે. ચેપ્ટર નંબર 3 માં આપણે નેક્સ્ટ મળશું. બરાબર. એક્ઝામ્પલ છે એ પણ તમને અલગથી કરાવશું. રેડી. અત્યારે લગી આપણે શું જોયું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં. આપણે થિયરી જોઈ. બરાબર. આ થિયરી જેને ક્લિયર થઈ જશે એને દાખલામાં ઓટોમેટિક આવડી જશે. બરાબર. આપણે થિયરી કરવાની. બરાબર. ઘણે અમુક એક ઓનલી ફોર ફોકસ કરતા હોય છે એક્ઝામ્પલ ઉપર. એક્ઝામ્પલનું નક્કી નથી હોતું, ગમે ત્યારે ચેન્જ થઈ જાય અને ફૂલ પ્રેક્ટિસ અને મહેનત જોઈએ આપણે. બરાબર. તો આપણે શું કરશું કે થિયરી ક્લિયર કરી નાખી પછી દાખલા ગણવાના જ છે. આપણે સ્કીપ કાંઈ નથી કરવાનું. આ તો જે લોકોને ડર લાગે છે મેથ્સ નબળું છે એવા લોકોને થિયરી મિસ ના કરે. બરાબર. થિયરી છે એ ફરજિયાત કરી લેવાની, આપણે એવું કહેવાનું હોય. બરાબર. થિયરી થઈ જશે પછી ઓટોમેટિક ટાઈમ બચે એમાં તમારે દાખલા ગણવાના. અમુક દાખલા કરી નાખવાના કે જે આવવાના જ છે, પૂછાવાના જ છે. બરાબર. એટલે તમે આરામથી પાસ થઈ જાઓ. તો અહીંયા ચેપ્ટર નંબર 2 છે એનો આપણો વિડીયો લેક્ચર છે એ પૂરો થાય છે. હવે આપણે ચેપ્ટર એટલે કે યુનિટ નંબર 3 છે એમાં નેક્સ્ટ મળશું. બરાબર. તો તમારા બધા મિત્રોને શેર કરો એટલે તેના ઉપર રિવિઝન થઈ જાય. અને કાંઈ ડાઉટ કે ક્વેરી હોય તો કોમેન્ટ અથવા કોલ અથવા મેસેજ કરીને પૂછી શકો છો. બરાબર. થેન્ક યુ. ટેક કેર. બાય બાય. અને જે લોકોને જોડાવાનું બાકી હોય વોટ્સએપ ગ્રુપમાં એ લોકોને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લોકો એમાં જોડાઈ જાય. બરાબર.